ગારિયાધારમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા. પોલીસે 10,560 નો મુદ્દામાલ જપ્ત કર્યો. ગારિયાધાર તારીખ 20 જુલાઈ ગારિયાધાર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ કાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન નવાગામ રોડ સ્થિત મફતપરા વિસ્તારમાંથી જુગાર રમતા 3 શખ્સોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ અને ગંજીફાના સહિત કુલ 10,560 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં નવાગામ રોડ મફતપરા વિસ્તારના અલ્ફાઝભાઈ યુનુસભાઈ ખોખર ઉંમર વર્ષ 27, ગોપાલભાઈ મધુભાઈ ધોળકિયા ઉંમર વર્ષ 22 તથા આસિફભાઈ સલીમભાઈ બુકેરા ઉંમર વર્ષ 21 નો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ જુગાર રમતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગ લેવામાં 52 ગંજીફાના તેમજ રોકડ રકમ રૂપિયા 10,560 જપ્ત કર્યા હતા. જપ્ત કરેલા મુદ્દામાલની કુલ કિંમત પણ 10,560 હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગારિયાધાર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક નાગરિકોમાં પોલીસની આ કામગીરીને લઈ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ગારિયાધાર પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.